નમસ્કાર સાથીઓ મિત્રો, વાત કરીશું કે અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે દોસ્તો। અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ તાલુકામાં અલગ અલગ ટેમ્પરેચર બતાવી રહ્યું છે। જે રીતના 40 ડિગ્રી 45 ડિગ્રી એમ તાપમાન અલગ અલગ જગ્યાએ છે। મિત્રો, વાત કરીએ તો જે ખેડૂતો છે પોતાના ખેતીમાં અલગ અલગ પાક લેતા હોય છે। તો મિત્રો, જે રીતના આપણે સમાચાર મળી રહ્યા છે કે ભાઈ જે સૌરાષ્ટ્રની અંદર હળવદ તાલુકાની અંદર જે ખેડૂતે ઘઉંનો પાક કર્યો હતો, ઘઉંનો પાક એકદમ તૈયાર પાક। હવે જે આ ઘઉંનો પાક છે એને કાપીને હવે ભેગો કરવાની તૈયારીમાં જે ખેડૂતની જે દશા જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભાઈ આ રીતના ખેડૂતનો તૈયાર પાક બળીને ખાક થઈ જાય છે। તો મિત્રો, આ ખેડૂતની વેદના કોણ સમજે કે ભાઈ આ જે ખેતીમાં પેદાશ ઉત્પાદન કર્યું છે ઘઉં પાક, આ ખેડૂતે કઈ રીતના એને મિત્રો આ જે પાક છે એ ખેડૂત કઈ રીતના એને ઉછેરે છે અને તૈયાર પાક થયા બાદ ખેડૂતને લાગે છે કે ભાઈ હવે મારી કમાણી આવશે, પરંતુ આ બળીને ખાક થઈ જાય છે। મિત્રો, અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ બળી કઈ રીતના ગઈ। મિત્રો, આ પાકમાં આગ લાગવાના ઘણા કારણો છે। મિત્રો, આપણે એક દાખલો લઈએ તો ઘણા લોકો સિગરેટ પીતા હોય છે અને આ ભર ઉનાળામાં આ સિગરેટ અથવા બીડી પીતાની ચિંગારીઓ એક ચિંગારી પણ કદાચ આ રીતના ઉડીને જાય આ પાકમાં તો આગ લાગવાની સંભાવના છે અને ક્યાંક ને ક્યાંક કોઈ જે વ્યક્તિ છે એ ખેડૂતના દુશ્મન પણ હોઈ શકે છે। તો મિત્રો, આપણે કોઈ ઉપર આક્ષેપ તો નથી લગાવતા, પરંતુ આપણે ખાલી દાખલો લઈએ છીએ કે ભાઈ કઈ કઈ રીતના આગ લાગવાની સંભાવના હોઈ શકે। આ ખેડૂત મિત્રોની જે એમ કહેવાય કે તૈયાર પાકમાં જે રીતના આગ લાગી છે એ કઈ રીતના લાગી હશે એ આપણે એક વિચાર કરીએ છીએ મિત્રો। તો જે રીતના કોઈકનો જે ખેડૂતનો દુશ્મન હશે તેમને કદાચ આગ પણ લગાવી દીધી હોય। તો મિત્રો, ભર ઉનાળો અત્યારે ચાલી રહ્યો છે, જે આગ છે અત્યારે તરત જ પકડી લેતી હોય છે। જે આગની જેમ કે ગતિ છે એ તરત એટલી સ્પીડમાં આગ પકડતી હોય છે કે ભાઈ ભર ઉનાળાનો સમય છે, અત્યારે તૈયાર પાક આ ખેડૂતનો તૈયાર પાક અત્યારે બળીને ખાક થઈ ગયો છે। આ જે ખેત માલિકો છે અત્યારે રડવાની હાલતમાં છે, જે ખેડૂતો છે એ રોઈ રહ્યા છે। તો મિત્રો, તમે વિચાર કરો કે ભાઈ આ તૈયાર પાક કેટલા દિવસોથી આ જે ખેડૂતો આ પાકને તૈયાર કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે અને આ રીતને બળીને ખાક થઈ જાય, તમને પણ વિચાર આવે। તો મિત્રો, અહીંયા આગ એ રીતના લાગી છે કે ભાઈ કોઈ એ સિગારેટ પીધી હશે અને એની ચિંગારી કદાચ આ ખેડૂતના ખેતરમાં ગઈ અને આગ પકડી છે। આગની જે ગતિ છે એટલા વેગમાં છે કે ભાઈ આખા જે ખેતરને આ કવર કરી લીધી છે આગે અને કાબૂની બહાર છે। આ લોકો છે એ ત્યાં નજીકના કંટ્રોલ રૂમમાં એટલે કે જે ફાયર ફાઇટર એમની જાણ તો કરે છે, પરંતુ એમને આવવામાં લેટ થાય છે અને ક્યાંક ને ક્યાંક ત્યાં સુધી જે આગ છે આખા ખેતરને કવર કરીને આખો જે પાક છે તૈયાર પાક એ બળીને ખાક થઈ જશે, કારણ કે આગ છે એ આખા ખેતરને એમ કહેવાય કે અડફેટી લેતો હોય છે। તો મિત્રો, તમે દ્રશ્ય એક બતાવું કે એમાં જે ખેડૂતો પોતે રોઈ રહ્યા છે, કારણ કે એમની જે એમ કહેવાય કે તૈયાર પાક આ રીતના નષ્ટ થઈ જાય, એમના કેટલા સમયથી આ મહેનત તનતોડ મહેનત કરીને તૈયાર પાક કરેલો નષ્ટ થઈ જાય એક જ મિનિટમાં, તો તમે એમના ઉપર વિચાર કરો। એક દ્રશ્ય આપણે આ પણ જોઈ લઈએ। તો મિત્રો, આ રહી ખેડૂતની વેદના। તમે ભલે કોઈ ખેડૂતના દુશ્મન હશો, પરંતુ આ રીતના જે ખેડૂતના પાકને નુકસાન તો ના કરશો। મિત્રો, આ આગ છે એ ઓટોમેટિક તો નહીં પકડી હશે, કારણ કે કોઈએ બીડી પીધી હશે અને કોઈ એનું કારણ બની શકે કે ભાઈ કદાચ કોઈ આગ પણ લગાવી હશે। તો મિત્રો, આપણે આગળથી ધ્યાન રાખવાની કોશિશ કરીએ કે બધા જે મિત્રોને આ વિડીયો શેર કરી દેજો। ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી નાખો, કારણ કે તમારો ભાઈ નવા વિડીયો આવતા જે વિડીયો લાવતા રહેતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય